નાથદ્વારામાં પૂનમ ભરવાનું મહત્વ અને શ્રીનાથજીની ધજાજીનું શું મહત્વ છે? પૂનમ ભરવાનું તો કોઈ વિશેષ મહત્વ નથી. જન્મનું સૂતક આવતા પિંડરૂમાં ગ્રંથના પાઠ થાય, પિંડરૂમાં હવેલીએ દર્શન કરવા જવાય, વલ્લભકુળ હવેલીએ પધારે તો જવાય કે નહીં, ચરણસ્પર્શ દંડવત પ્રણામ થાય કે નહીં, કે ખાલી દંડવત પ્રણામ થાય, પિંડરૂમાં ઉત્સવ ચાલતા હોય ભેટ લખાવી શકાય કે નહીં, અન્ય દેવોના દર્શને સામે ચાલીને દર્શન કરવા જઈએ તો અન્યાશ્રય થાય. ક્યારેક એવું બને છે કે બે તિથિ હોય તો ઉત્સવ ક્યારે મનાવવો? પ્રશ્નો આવ્યા છે, એના પર થોડું વિવેચન કરીએ. રશ્મિબેન અનિલભાઈ અઘેરા સુરતથી પ્રશ્ન કરી રહ્યા છે. પ્રભુ સેવા દરમિયાન બોલાતા પદો ખંડિતાના પદ તથા હિલક પદનો ભાવ વિશે સમજણ આપશો. આ પદો સેવા દરમિયાન ક્યારે બોલવા અને એમનો ભાવ શું છે સમજ નથી, તેથી પદો સમજાતા નથી. કૃપા કરી આપ સમાધાન કરો. આપણે ત્યાં પ્રભુ સેવામાં વિવિધ ઋતુકાલ, પ્રભુની વિવિધ લીલાઓ, વ્રજભક્તોના વિવિધ ભાવો, એના અનુસંધાનથી આપણે ત્યાં પ્રભુ સેવાનો ક્રમ છે અને એના અનુરૂપ ઉત્સવાદીના અનુરૂપ કીર્તનના આપણે વિનિયોગ પણ પ્રભુ સેવામાં કરીએ છીએ. ખંડિતાના પદ અને હિલગના પદ થોડા અંતરંગ ભાવના પદ છે, એટલે એનું વિશેષ વિવેચન અહીં અભિલષિત નથી. હિલગના પદનો ભાવ છે કે વ્રજભક્તોનો જે પ્રભુ પ્રત્યેનો અનન્ય સ્નેહ છે એને અભિવ્યક્ત કરતા હિલગના પદ છે. ખંડિતાના જે ભાવ છે એ ઉપાલંબનો ભાવ છે. સંક્ષેપમાં વિચારીએ તો કે જ્યારે એક સખી પાસે પ્રભુ પધારે છે ત્યારે અન્ય સખીને એમ લાગે છે કે મારા આપ છો તો મારા આપ અન્યત્ર કેમ જાઓ છો, અનંત ન જઈએ, એ જે ભાવ છે એ ભાવ ખંડિતાના પદોમાં અભિવ્યક્ત થાય છે. તો એ ઉચ્ચ સ્તરીય માધુર્ય ભાવને અભિવ્યક્ત કરતા પદો છે, અંતરંગ પદો છે. વિશેષ તો એ અલગ વિવેચનના વિષય છે. એના પછી વિશેષ કરીને શીતકાલ આદિના સમયમાં આ પદ ગાવામાં આવે છે. બીજો પ્રશ્ન એમનો જ છે, આપણા પરિવારના સભ્યો માટે આપણે નામ સ્મરણ કે નામ જાપ આપણા પ્રભુનું કરી શકીએ? આપણે જે કંઈ નામ સ્મરણ કરીએ અથવા તો જાપ કરીએ તે હું મારા પરિવારના સભ્યોના સારા માટે કરું છું, એવું કરી શકાય? બહુ આપણે ત્યાં કર્મકાંડની જેમ આ પ્રકારનો સ્વીકાર નથી કરવામાં આવ્યો, કેમ કે જે ભક્તિ છે એ સ્વના કલ્યાણ માટે કરવામાં આવે છે. અન્યના હિત માટે આપ સત્કર્મ પરાયણ બનો, સર્વનું હિત વિચારીને સ્વકર્તવ્યને સારી રીતે કરો તો એના સારા પરિણામ મળશે. આપણા બાળકોનું ધ્યાન રાખીએ, આપણા બાળકોને સંસ્કાર પ્રાપ્ત થાય, નિયમિત બને, એના માટે આપણે પણ નિયમિત બનીએ. આવા બધા પ્રયત્ન કરશું તો એમનું હિત અવશ્ય થશે, એમની યોગ્યતા સિદ્ધ થશે, તો એમને જીવનમાં પણ સારા પરિણામ મળશે. તો સત્કર્મ પરાયણ બનવાથી એ બધું થઈ જશે. આવી રીતે જપ આદિનો ક્રમ તો, અને જપ કરવું છે તો પોતાના આનંદ માટે કરો, આપણા ભક્તિભાવની વૃદ્ધિ માટે કરો. અને તમે કહી રહ્યા છો કે એમની માટે કરો તો એમને પણ પ્રેરિત કરો કે એ પણ સ્વકલ્યાણ માટે ભગવત સ્મરણ આદિને કરે અને એનાથી એમના જીવનમાં પણ આનંદ, સંતોષ, પ્રસન્નતા થશે, સદગુણો પ્રવર્તિત થશે. સદગુણો પ્રવર્તિત થશે તો સત્કર્મ પરાયણ બનશો, સત્કર્મ પરાયણ બનશો તો આપ જે કહી રહ્યા છો એવું કંઈક સારા પરિણામ પણ જીવનમાં અવશ્ય પ્રાપ્ત કરશો. પણ લક્ષ્ય આપણું એ જ છે કે આ બધા જે સાધનો બતાવ્યા છે આપણે કહ્યું એમ સ્વતઃ પુરુષાર્થ રૂપ છે અને એનો એ રીતે આનંદ લેશો તો જે ફલાત્મક પ્રભુ છે એ આપણને ફલરૂપે અનુભવાશે. આપણે બહુ મોટો પ્રશ્ન પહેલાં પણ વિવેકધૈર્યાશ્રમમાં પણ ઉદ્ભવ્યો છે કે કામનાની પૂર્તિ માટે સૌથી સારો ઉપાય છે કે આપણે આપણા કર્મ પર ધ્યાન આપીએ. બીજો કોઈ ઉપાય ખરેખર કહું તો આ બધા ઉપાયોમાં વ્યર્થમાં ભટકવા કરતાં ભક્તિ પણ છોડી દેવાય. યદી આપણને લાગતું હોય કે આપની કામનાની પૂર્તિ જ આપણું અભિલાષા છે અને અભિલષિત છે તો કોઈ માનતાઓ માનવી ને કોઈ દેવતાઓને હેરાન કરવા એના કરતાં આપણે આપણા કર્મને સારી રીતે કરતા થઈશું તો સારા પરિણામ મળશે. અને આપણે કરીએ પણ છીએ અને જ્યારે આપણે નબળા પડીએ એટલે પછી દેવતાઓની માથે બેસી જઈએ કે હવે અમે નથી કરી શકતા, ધ્યાન નથી આપતા, અમે સરખું ભણ્યા નહીં, અમે સરખી ડિસિપ્લિનથી અમારા નિયમિતતાથી કાર્ય ન કર્યા. પછી આપણે કહીએ કે હવે દેવતા વહારે આવો. તો એના કરતાં આપણે કર્મ સારી રીતે કરી લઈએ. 50% કે 60% કર્યા હોય ને 90%, 100% સુધી પહોંચાડો તો પરિણામ મળી જ જશે. એટલે બધું હિત એમાં જ છે. આપણે કર્મણ્યવ અધિકાર હસ્તે પ્રભુએ પણ જે આજ્ઞા કરીને આપણો કર્મમાં અધિકાર છે એને આપણે પાડીએ. બીજા પ્રશ્ન કરતા છે દયાબેન વઘાસિયા સુરતથી પ્રશ્ન કરી રહ્યા છે. જમનાજીની આરતી જોવાને ગયા હતા, લાલ કમળ લપસ્યામાં લપટ્યા છે ને,
લપટ્યામાં લાલ કમળ લપટ્યા, કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા. આરતી આપણે પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા ત્યાં સુધી બોલીએ છીએ. તો આપણે પુષ્ટિમાર્ગ યમુનાજીની આરતીમાં વિશ્રામ ઘાટે થાય તે પછીની કડી આપણે પુષ્ટિમાર્ગમાં નથી બોલતા. તેનો ભાવ શું છે? મને ખ્યાલ નથી આ વિષય. નથી બોલતા એવું પણ મને ખ્યાલ નથી. એવું છે કોણ? કોઈને? એટલે વિશ્રામ ઘાટે નહીં બોલવાનું. તો કોઈને ખબર હોય તો જણાવો, તો હું જણાવી દઉં શા માટે નથી બોલાતું. પણ જો એવું છે કે યમુનાજીની આરતી ને આ બધા જે ક્રમ છે, એટલે આપણે બોલીએ છીએ તો સારી વાત છે. યમુનાજીના પદ પણ છે, યમુનાજીની આરતી છે, એ બધું બોલવાનો એક પરંપરા અને ક્રમ રહ્યો છે. યમુનાષ્ટક સર્વોત્તમ છે. આ બધા અભિગમને વિચારીએ તો શ્રી વલ્લભની વાણીરૂપ યમુનાષ્ટક આપણને પ્રાપ્ત છે. તો યમુનાજીની સ્તુતિ યમુનાષ્ટકથી કરીએ તે સર્વોત્તમ છે. યમુનાજીની આરતી બોલો છો તો જે એમાં ભાવ હશે એનું અનુસંધાન તમે કરી શકો છો. શા માટે નથી બોલાતું એ પણ મને ખ્યાલ નથી. અમારે ત્યાં તો નિયમિત બોલવાનો ક્રમ પણ પ્રાપ્ત નથી. યમુનાષ્ટક આદિ માટે તો મહાપ્રભુની આજ્ઞા છે કે સદા મુદા બોલવું જોઈએ, એટલે એ વિશેષ આગ્રહનો વિષય હોય એવું જણાય છે. જન્મ શૌચ જે હોય છે પિંડરું, એમાં પાઠ તો થઈ શકે, સ્પર્શ દોષ પણ નથી હોતો, પણ જલ સ્પર્શ નથી થતું, સેવાદિક્રમ સામાન્યતયા નથી થતું. શ્રી વલ્લભને અનુકૂળ સિદ્ધાંતોપદેશ કરનારા ગુરુ હોય તો એમને આપણે ચરણસ્પર્શનો ક્રમ નથી થતો, દંડવત પ્રણામ દૂરથી થઈ શકે. ઉત્સવ ચાલતા હોય તો ભેટ લખાવી શકાય. પિંડરૂમાં નહીં, એમ પણ નહીં લખાવાના, કેમ કે મનોરથી બનવું અને સેવા સંદર્ભમાં આ પ્રકારે દ્રવ્ય પ્રદાન કરવું એ તો સિદ્ધાંતથી વિપરીત છે. એટલે સ્વસ્થ શુદ્ધ અવસ્થામાં છો ત્યારે પણ જે ક્રમ કરવાનો નથી, પિંડરૂમાં અચાનક એવું કરવાનું તો કોઈ પ્રયોજન પણ નથી. એટલે ઉત્સવાદીમાં ઠાકોરજીના નામે, ઠાકોરજીના મનોરથોના નામે હિંડોરા, પલના, રાજભોગ કે બીજા જે પણ નામ આપવામાં આવતા હોય એ બધા માટે ભેટ લખાવીએ પુષ્ટિમાનનો પ્રકાર નથી, કે સામગ્રી પણ એ હેતુથી પધરાવીએ પુષ્ટિમાનનો પ્રકાર નથી. આપણે આ વિષયને હમણાં સિદ્ધાંત મુક્તાવલીમાં જોઈ જ લીધું કે સેવા છે તે તનુવિત્તજા છે. પોતાના તનથી, પોતાના વિત્તથી પ્રભુની સેવા પોતાના ઘરની, પોતાના દેહના વિનિયોગથી કરવી જોઈએ. અન્ય દેવોના દર્શને સામે ચાલીને દર્શન કરવા જઈએ તો અન્યાશ્રય થાય. તેમ રામ મંદિરે, જગન્નાથ મંદિરે સામે ચાલીને દર્શન કરવા જઈએ તો અન્યાશ્રય થાય કે ન થાય? દર્શન કરવા સામે ચાલીને જવાય કે નહીં? આપણે ત્યાંની પરંપરામાં જે વૈષ્ણવ તંત્ર અનુસારના જે મંદિરો છે, મહાપ્રભુજીના સ્વયંની આજ્ઞામાં જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત્ર તિષ્ઠેત તત્પર. જગન્નાથજી શ્રીરંગ, વેંકટ આદિમાં આપણે દર્શન પૂજા પ્રવાહમાં પણ સંમિલિત થઈ શકીએ છીએ. એક શરણ માર્ગની પ્રક્રિયામાં મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. તો અન્યાશ્રયનો કોઈ પ્રસંગ નથી. જે ભગવત સેવા કરે છે એ પણ પ્રસંગોપાત જ્યારે પણ તે તીર્થાદિમાં જાય છે ત્યારે એ વૈષ્ણવી પરંપરા અનુસારના જે દેવ મંદિરો છે ત્યાં દર્શન કરે છે. પ્રભુ શ્રી રામના મંદિરની વાત છે, એ પણ ચિત્રકૂટનો પ્રસંગ તો છે જ. મહાપ્રભુજી ત્યાં રામાયણનું પારાયણ પણ કર્યું છે, તો રામાયણ પણ આપણે ત્યાં માન્ય છે. રામનવમીનો ઉત્સવ પણ આપણે ત્યાં ઉજવવામાં આવે છે. એ જ રીતે પન્ના નરસિંહજીનું સ્થાન છે, ત્યાં પણ શ્રી વલ્લભ પધાર્યા છે. નરસિંહજીનો ઉત્સવ પણ આપણે ત્યાં ઉજવવામાં આવે છે. તો એમાં કોઈ અન્યાશ્રયનો પ્રસંગ નથી. હવે એક વાત હું થોડીક આનાથી ભિન્નતા પણ તમને કહેવા માગું છું. અવસર પર ઘણા બધા આજના સંદર્ભમાં દેવાલયો જે છે, આપણે ત્યાં આશ્રયનો જે આગ્રહ છે અને અન્યાશ્રયનો જે નિષેધ છે, એનો મૂળભૂત જે હેતુ છે એને ધ્યાનમાં રાખીએ. આપણે આશ્રય ભાવ જ્યાં ખંડિત થાય છે, એ પ્રકારની વૃત્તિ જ્યાં આપણામાં આવી રહી છે, એને અન્યાશ્રય આપણે ગણીએ છીએ. તો સ્વતઃગમનનો અર્થ એ છે કે સ્વતઃગમન આપણે કોઈ પણ દેવ પ્રતિ કરીએ છીએ, આપણે એવો આગ્રહ થયો, આપણે એવો નિયમ લીધું કે આપણે દેવ પાસે જઈશું, પછી એ દેવની ઉપાસના કરીશું, પછી એમાં માનતાનો ભાવ આવશે, એ બધી પ્રસંગો ઉપસ્થિત થવાની પ્રક્રિયા થશે. તેથી આશ્રય પક્ષમાં એમ કહેવામાં આવ્યું કે સામે ચાલીને ન જાઓ. હવે સામે ચાલીને એટલે શું? આ જે પ્રશ્ન છે કે આ વિષય છે એ હંમેશા ચિંતનીય છે, કેમ કે દરેક વ્યક્તિએ અને દરેક પ્રસંગે એની પરિભાષા ભિન્ન ભિન્ન કરવાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. સ્વતઃગમનનો અર્થ છે કે આપણે કોઈ પણ કારણ કે કોઈ પણ હેતુ વિના પ્રવૃત્ત નથી થતા.
નિષ્કામ ભાવે તો આપણે ભગવદ આશ્રય અને ભગવદ ભક્તિ જે આપણને સેવાનો ઉપદેશ છે એમાં જ આપણી પ્રવૃત્તિ છે. વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ તો ઘણા બધા દેવસ્થાનો એવા છે જે ભારતીય ધર્મ સંસ્કૃતિના ગૌરવ અને એના રક્ષણ માટે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. તેને એક પ્રતીક રૂપે આપણે સૌ અનુભવી રહ્યા છીએ. જેમ રામ મંદિર સિદ્ધ થયું તો સનાતન ધર્મમાં બધાએ એવું અનુભવ્યું કે રામ મંદિરે આપણા ગૌરવનો વિષય બન્યો. એ રીતે કાશી વિશ્વનાથનો પ્રસંગ છે. ત્યાં પણ જ્યારે મ્લેચ્છાક્રાંત થયેલા એ સ્થાનો મ્લેચ્છોના આક્રમણથી દૂર થાય અને ત્યાં પુનઃ આપણા જે સનાતન દેવ છે એમની પ્રતિષ્ઠા થાય તો આપણા સૌના આનંદનો એ વિષય છે. હમણાં પણ એ કોઈ સરસ્વતીજીનું મંદિર, નામ ભૂલી ગયો ક્યાં છે, ભોજદેવ કે સ્થાન છે, ત્યાં કાયદાનું એવું કોર્ટે પણ એવું ડિસિઝન આપ્યું અને આપણી સનાતન ધર્મ સંસ્કૃતિની ત્યાં પ્રતિષ્ઠા થઈ. તો આવા સ્થાનો આપણા ગૌરવના પ્રતીક રૂપો પણ છે. આપણે સનાતન ધર્મનિષ્ઠ પણ છીએ, વૈષ્ણવ છીએ, આપણી વિશેષતા છે, પણ સનાતન ધર્મ હોવો એ આપણે એક સામાન્ય આપણો પરિચય પણ છે. એટલે સર્વદેવનો સત્કાર પણ છે, સર્વ સાધના પ્રણાલીઓને આપણે સન્માન પણ આપીએ છીએ. પ્રભુએ પણ કહ્યું છે કે જેની જે દેવમાં ભક્તિ કે ભાવના છે એ પ્રકારનો ભાવનાને હું જ સ્થાપિત કરું છું. દેવો પણ મારા વિભૂતિ સ્વરૂપો જ છે, એટલે સૌનું સન્માન આપણે કરીએ છીએ. જ્યારે આવા પ્રસંગો ઉપસ્થિત થાય છે કે આપણા ગૌરવના પ્રતીકરૂપ આ બધા મંદિરો એની સ્થાપના થતી હોય અને કોઈક વખતે એમાં સહયોગી થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, કોઈક વખતે ત્યાં ઉપસ્થિત થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે આપણે એમ કહીએ કે મારો આશ્રયની બાધા આવી રહી છે. એવું ન વિચારીએ ક્યારે પણ ત્યાં આશ્રયની કોઈ બાધા નથી આવતી. એ આદર સત્કારનો વિષય છે, આપણી ધર્મ સંસ્કૃતિના ગૌરવનો પ્રસંગ છે. તો એના પ્રત્યે સન્માનનો ભાવ રાખવો, એનો સ્વીકાર કરવો એ પણ આપણું કર્તવ્ય માનવું જોઈએ. એમાં અન્યાશ્રયનો પ્રસંગ ન માનવો જોઈએ. કાશી વિશ્વનાથના પ્રસંગમાં મહાપ્રભુજીનો એક પત્રાવલંબનનો પ્રસંગ આવે છે કે આપણે પત્રાવલંબન લખ્યું પછી કાશી વિશ્વનાથના મંદિર પર એ પત્રાવલંબન લગાડવામાં આવ્યું અને ડિંડિસ્તુ વાદિતો દ્વારી વિશ્વેશસ્ય મયાત્રહી, મહાપ્રભુજીએ ત્યાં પત્રાવલંબનમાં લખ્યું છે કે આ ડિંડિમ ઘોષ મેં કર્યો છે મારા સિદ્ધાંતનો અને કાશી વિશ્વનાથના મંદિરના દિવાલ પર આને હું લગાડી રહ્યો છું. કોઈ પણને આમાં સંદેહ હોય તે મને પૂછવા આવે અને કોઈ શાસ્ત્ર ચર્ચાથી કોઈએ ડરવું જોઈએ નહીં, કેમ કે જે વિદ્વાન છે એમની તો એ જ ગતિ છે કે શાસ્ત્ર ચર્ચા કરવી જોઈએ. તો મહાપ્રભુજીએ એક ધર્મ ચર્ચા માટે કાશી વિશ્વનાથના મંદિર પર એ જે પત્રાવલંબન છે લગાડ્યું છે. એનો અર્થ એ થયો કે ધર્મ સિદ્ધાંત સ્થાપના માટે, સંસ્કૃતિની સ્થાપના માટે, ક્યારેક સંસ્કૃતિની રક્ષા માટે, ક્યારેક સંસ્કૃતિના ગૌરવના સંદર્ભ હોય તે માટે આ પ્રકારના દેવસ્થાનો યદિ પ્રાસંગિક બનતા હોય અને એમાં સંમિલિત થવાનો અવસર આવતો હોય તો એમાં કોઈ અન્યાશ્રયનો બાદ નથી આવતો. એટલે આ વિવેકને અવશ્ય રાખીએ. ક્યારે પણ આપણો અન્યાશ્રય કે આશ્રયનો આગ્રહ, અને મૂળ વાતને ધ્યાનમાં રાખજો, અન્યાશ્રય ત્યાગનો વિધાન આપણી આશ્રયની દ્રઢતા સાથે જોડાયેલો વિષય છે. આપણે આશ્રયમાં દ્રઢ ન હોઈએ, આપણી વિષયાશક્તિમાં આપણે આસક્ત છીએ, બધું જ આપણે કરી રહ્યા છીએ. જો અન્યાશ્રય માટે આપણે તે પ્રસંગ આવે છે એક ડોકરીનો, તેને મોકો જીવાઈ, એને પણ અન્યાશ્રય કહેવામાં આવ્યું. જ્યારે એક માપણી કરનાર થોડોક વધારે માપ કરીને અને જમીન એ ડોકરી વૈષ્ણવ માટે પ્રદાન કરે છે ત્યારે એને અંતઃકરણ સુધી એવી પ્રતીતિ થઈ ગઈ, એ પ્રભુનું વિસ્મરણ થઈને અને આણે મને જીવાડી, ત્યારે પ્રભુ રુષ્ટ થાય છે કે અન્યાશ્રય તે કર્યો. તો અન્યાશ્રય ફક્ત દેવ સંબંધી જ નથી હોતો. એટલે આ વિવેકને આપણે જાળવીએ. અન્યાશ્રયમાં કોઈ દેવનો તિરસ્કાર ક્યારે પણ થવો જ ન જોઈએ, થઈ શકે પણ નહીં. અને આપણને આપણી સનાતન ધર્મ સંસ્કૃતિના ગૌરવ રક્ષા એની માટે જે આવશ્યકતા હોય એ પ્રકારની સ્થિતિ માટે આ વિષય અન્યાશ્રયનો ક્યારે હોતો નથી. એને પણ ધ્યાનમાં રાખીએ. તેથી વૈષ્ણવ પરંપરાના મંદિરોમાં તો કોઈ પ્રશ્ન નથી. અન્ય પરંપરાના હોય અને એમાં પણ યદિ કોઈ આપણી સંસ્કૃતિના ગૌરવનો પ્રસંગ હોય ત્યારે એ પ્રસંગમાં, અને ક્યારેક તીર્થમાં જઈએ છીએ તો તીર્થદેવને એનું નમન કરવું હોય તો આપણને સહજતયા પ્રાપ્ત છે. તો સામે ચાલીને ન જવું એને આપણે આશ્રય પક્ષથી સમજવાનું છે. આશ્રય ભાવથી સામે ચાલીને ન જવું. આશ્રય ભાવને મહાપ્રભુજી કહી રહ્યા છે કે સામે ચાલીને ન જવું મતલબ શું? કે આપણો જે આશ્રય ભાવ છે, આપણો જે ભક્તિ ભાવ છે એ સંદર્ભમાં આ પ્રકારના વ્યવહાર આપણને અપેક્ષિત નથી. કેમ કે ભક્તિ માટે અપેક્ષિત છે એકમાં આશ્રય, અનન્યતાનો ભાવ, એ ભક્તિનો મૂળ ભાવ છે. यदि એ નથી તો ભક્તિ જ ક્યારે પણ આગળ વધી જ નથી શકવાની. તો એ સંદર્ભમાં એને સમજવું જોઈએ. મને લાગે છે ખુલાસો થયો છે. આનો અર્થ બધે જવા માંડો
બધે બધું કરવા માંડો એ નથી લેવાનું, પણ સહજ રીતે આ વિષયનો સ્વીકાર છે કે આપણે પણ સનાતન ધર્મ સંસ્કૃતિના ભાગ છીએ. વર્તમાનમાં આવા જે પ્રસંગો છે એમાં એક વૈષ્ણવ તરીકે પણ આપણો સદભાવ જ હોવો જોઈએ, કેમ કે આ બધું નભશે, આપણી ધર્મ સંસ્કૃતિની રક્ષા હશે તો આપણી વૈષ્ણવતા પણ બચવાની છે ને. આ મૂળ જ નહીં રહે તો પછી ધર્મ સંસ્કૃતિ ન હોય તો આપણી વૈષ્ણવતા પણ, એટલે મૂળ વૃક્ષ ન હોય તો શાખા કેવી રીતે બચી શકે? એટલા માટે પણ આપણે એ વિવેકને જાળવવું જોઈએ અને ભગવદ આશ્રયની દ્રઢતા પણ આપણામાં હોવી જોઈએ. ભૂમિબેન કારિયા જુનાગઢથી પ્રશ્ન કરી રહ્યા છે, ક્યારેક એવું બને છે કે 2 તિથિ હોય તો ઉત્સવ ક્યારે મનાવવો? આનો નિર્ણય આપણે ટિપ્પણી આધારે જોઈ લેવો જોઈએ, એ વધારે હિતકારી છે. કેમ કે દરેક ઉત્સવના નિર્ણય માટેના ઘણા બધા લાંબા એની ચર્ચાઓ પણ છે, વિશ્લેષણ છે, અને એના આધારે બધા વિભિન્ન નિર્ણયો થતા હોય છે. એકાદશી નિર્ણય માટેના અલગ નિયમો છે, પછી રામનવમીનો નિર્ણય, જન્માષ્ટમીનો નિર્ણય વગેરે વગેરે. તો એના માટે સરળતમ ઉપાય છે ટિપ્પણી જોઈએ અને એમાં જે ઉત્સવ જ્યારે લખવામાં આવ્યો હોય એને મનાવીએ. રાખી કે પવિત્રાનું મુહૂર્ત બપોર પછી હોય અને સેવા સવારની હોય તો રાખી પવિત્રા ક્યારે ધરાવવા? સારો ક્રમ તો એ જ છે કે એ દિવસે આપણે વિશેષ ક્રમ કરીએ અને સાંજનું મુહૂર્ત હોય તો સાંજે પણ એ દિવસે આપણે ક્રમ કરીને પ્રભુને સવારે અનુસર કરાવીએ અને સાંજે જે સમય હોય ત્યારે પ્રભુને ઉત્થાપન કરાવીને અને આપણે જે પવિત્રા કે રાખી છે તે ધરવા જોઈએ. મતલબ આ ઉત્તર જ પર્યાપ્ત છે. બાકી પછી યથાસંભવ તમારા જીવનમાં તમને જેમ ઠીક લાગે એવા નિર્ણય કરી શકો, યદી એવી પરિસ્થિતિ જ હોય તો. અને માન લો એક્સ્ટ્રીમ એવી સ્થિતિ છે કે નથી જ કરી શકતા તો એવું સમજમાં આવે કેમ કે અન્ય વ્યવહાર પર પણ એની અસરો હોય. જેમ રાખી તમે એ દિવસે ન ધરાવી બીજા દિવસે ધરાવો, પછી તમારા લોક વ્યવહારમાં પણ રાખી બાંધવાના પ્રસંગ આવે તો એને પણ કેવી રીતે પછી કરવા? પ્રભુને ન ધરાવી હોય એ દિવસે તો પછી બીજાને કેમ પહેરાવી શકાય ભાઈ વગેરેને? તો આ બધા પ્રસંગોના નિવારણ માટે તે દિવસે તો કમસે કમ એ ક્રમ કરી લેવો યોગ્ય છે. ઉત્તમ એ છે કે આપણે મુહૂર્ત પ્રમાણે એ ક્રમ કરીએ. વિમલભાઈ ટાંક પૂછી રહ્યા છે, આજના સમયમાં જીવ કલયુગના પ્રભાવથી અને ભગવાનની માયાના પ્રભાવથી પોતાનું આત્મ સ્વરૂપ ભૂલીને દેહભાવમાં સ્થિત છે. આપશ્રીના ચરણોમાં દાસનું જીવ કલ્યાણ હેતુથી નિવેદન છે, આપશ્રી કલયુગી જીવોને આપની ભાગવત વાણીથી કૃતાર્થ કરો. આપશ્રી અક્ષર બ્રહ્મના ભાગવતજીના માધ્યમથી જીવને તેના આત્મ સ્વરૂપનો બોધ કરાવો અને આત્મધર્મનું જ્ઞાન પ્રદાન કરો. એટલે ભાગવતજીનું અધ્યયન કરાવો, ટૂંકમાં વાત એ છે. સુંદર વાત છે. એક અન્ય વૈષ્ણવ એમ કહી રહ્યા છે કે ગીતાજીનો અભ્યાસ કરાવો. સુંદર વાત છે, ખૂબ જ સારી ભાવના છે. આ રાજકોટથી વિમલભાઈ ટાંક કહી રહ્યા છે અને એક શાયદ અમદાવાદના કોઈ વૈષ્ણવનું છે. એક વૈષ્ણવ અમદાવાદ, નામ નથી લખ્યું. ગીતાજીના શ્લોક અમે ઘરમાં બધા દરરોજ કરીએ, પરંતુ આપશ્રીના વતનામતમાં વિસ્તારથી સમજાવશો. એટલે ગીતાજીનો અભ્યાસ કરવો ખૂબ જ ઉત્તમ ભાવના છે અને પ્રભુ કૃપા કરશે આગળ આપણે ગીતાજી ભાગવતજી એના અભ્યાસને પણ વ્યવસ્થિત ક્રમમાં લઈ શકીએ. અને એટલે જ વધામણી કરી રહ્યા છીએ પુષ્ટિ સંસ્કારધામની. પુષ્ટિ સંસ્કારધામ નિર્માણ થાય ત્યાં પ્રારંભથી જ ગીતાજી અને ભાગવતજીના અભ્યાસક્રમ, કથાઓની વાત નથી. આજકાલ તો બધું કથામાં ચાલ્યું જાય, પછી ભાગવતજીની વાત આવતા ભાગવત કથા, ગીતાજીની વાત આવતા ગીતાજીની કથા શરૂ થઈ ગઈ હવે. એટલે કથાના પ્રસંગમાં ગીતાજી અને ભાગવતજી ઢંકાઈ જતા હોય છે. હકીકતમાં એ આવરણ છે કથાનું કે જેમાં ગીતા ભાગવતના મૂળ સ્વરૂપનું આચ્છાદન થતું હોય છે. એટલે એ રીતે નહીં પણ અધ્યયન રૂપે, પઠન રૂપે ગીતાજી અને ભાગવતજી, અને એની માટે આપણી અંદર પણ એ શક્તિ, એ ઉર્જા, એકાગ્રતા ઉત્પન્ન કરવી પડશે. કેમ કે આપણે પણ કથાથી ટેવાયેલા છીએ. આપણને પણ એવું લાગે કે સરળ ભાષા હોવી જોઈએ, બધું સરળતાથી સમજમાં આવે એવું બોલવું જોઈએ, થોડું મનોરંજન હોવું જોઈએ, વચ્ચે ધૂન બોલાવી દો એટલે એવું કંઈક જાગતા રહીએ, આ વૃત્તિ થઈ ગઈ તો કંઈક એમાંથી બહાર નીકળવું પડે તો આ પ્રાપ્ત થાય. સરળતાથી પ્રાપ્ત થાય એવો વિષય નથી. થોડું કઠિન, થોડું તપ આપણે પણ કરીએ તો આપણને આ પ્રાપ્ત થાય. તો પ્રભુ કૃપાથી એવો સમય સંજોગ બને અને આપણે સૌ પણ ત્યાર સુધી તૈયાર થઈએ કે આ બધી જે બાહ્ય આપણી પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળીને અને એ પ્રકારની યોગ્યતા, તન્મયતા, તત્પરતા, આગ્રહ ગીતાજી અને ભાગવતજીના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટે આપણે પ્રયત્નશીલ બનીએ. ઘણીવાર આપણે બોલતા હોઈએ કે સુબોધિની જે છે ખૂબ ઉત્તમ છે, પણ એકવાર સુબોધિની લઈને બેસશો ને એટલે સમજમાં આવશે કેટલા કઠિન પડે આપણને. એ તો ભાગવત કથામાં બધું વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા એવું થતું હોય છે. એટલે આપણને બધું લાગે છે કે ઓહો ભાગવતજીમાં ખૂબ રસ છે અને ખૂબ આનંદ છે,
પણ એ રસને ધારણ કરવું સરળ નથી. વાસ્તવિક ભાગવતજી કે ગીતાજીમાં જશો તો થોડીક એની માટે આપણે પણ આપણી યોગ્યતાને સંપાદિત કરવી પડશે. તો અવશ્ય એવું પ્રભુ કૃપાથી આપણા સૌમાં એવું સામર્થ્ય પ્રાપ્ત કરીએ અને એ દિશામાં આગળ વધીએ. એક વૈષ્ણવ એમ કહી રહ્યા છે કે ગીતાજીનો પ્રતિદિન પાઠ કરો છો એટલે આપ એની તૈયારી કરી જ રહ્યા છો. તો પ્રભુ કૃપાથી એવો સમય આવશે જ્યારે ગીતાજીના મૂળથી આપણે ગીતાજીને પ્રાપ્ત કરીશું. વિશેષ આગળ વધીએ. હર્ષભાઈ વસોયા અમદાવાદથી જ પ્રશ્ન કરી રહ્યા છે. ગિરિરાજજીની પરિક્રમા દરમિયાન જ્યારે આપણે શ્રી ગોવર્ધન ગામમાંથી પસાર થઈએ છીએ ત્યારે ત્યાં શ્રી ગિરિરાજજી ઉપર માર્ગ આવેલો છે અને તે માર્ગ પર ચાલીને આગળ વધવાનું થાય છે. ઘણા સમય પહેલાં કાકાજી આજ્ઞા કરી કે એ જે દાનઘાટીનો માર્ગ છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. પહેલાં એક એવો પ્રકાર અમે જોયો હતો કે જ્યારે ગાડી ત્યાં પહોંચે ત્યારે ત્યાં ઉતરી જવાનું, પછી ક્ષમા માંગવાની, પછી ગાડીને બેસ્યા વિના પસાર કરી દેવાની અને પછી ચાલીને ત્યાં પાર કરીને ત્યાં જવાનું, પાછા ગાડીમાં બેસી જવાનું. એ પ્રકારે એ થોડોક સંદર્ભ મનમાં એક ગ્લાનીનો ભાવ રાખવામાં આવતો હતો. પછી કાકાજીને એવું થયું કે આવું છે એના કરતાં શા માટે જવું, શા માટે ગાડીને મોકલવી અને આપણે ચાલીને જવું, એ પણ યોગ્ય નથી. તો ત્યારથી એવો નિર્ણય કર્યો કે આપણે ભલે લાંબુ ફરવું પડે 4-8 કિલોમીટર, પણ જ્યાં જવું છે ત્યાં ગિરિરાજજીનું પરિક્રમણ થાય એ રીતે આપણે પહોંચીએ અને એ રસ્તાનો ઉપયોગ ન કરીએ. તો ત્યાં સુધી એ રસ્તાનો ઉપયોગ નથી કરતા અને વૈષ્ણવોને પણ એ પ્રેરણા જ આપીએ છીએ કે એ રસ્તાનો ઉપયોગ ન કરો અને ફરીને કદાચ લાંબુ જવું પડે એના માટે પહેલાંથી આપણે એ જે ડ્રાઈવર કે હોય ગાડી હોય એને કહી દેવાનું થાય અને એને કદાચ એક્સ્ટ્રા ચાર્જીસ હોય તો આપવાના થાય કે 8 કિલોમીટર વધારે ફરીને જતીપુરા કે જ્યાં જવાનું છે ત્યાં જવાનું થશે. તો એ રસ્તાનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે આપણી ધર્મ સંસ્કૃતિમાં જે આપણી ઉપેક્ષા વૃત્તિ છે એના જ આ બધા પ્રતીકો છે. આપણે આપણા મૂળ સ્થાનોનું સંરક્ષણ નથી કરી શકતા અને શું ફરક પડે છે, આવું કરી લઈએ, મારા એકલાથી શું થશે, આ પ્રકારની જે વૃત્તિઓ છે એને કારણે ઘણા બધા દોષ ધીમે ધીમે વધતા જાય છે અને એમાં આપણો પણ એક સહભાગિતા હોય જ છે. પ્રદૂષણમાં પણ એવું જ છે કે નાના પ્રદૂષણ કરીએ ત્યાં વ્રજમાં કરીએ અને આપણે ઘરની આસપાસ કરીએ, પછી કે હું એકલો કચરો નહીં નાખું તો શું ફરક પડશે, બધા આવું કરીને કચરાનો ઢગલો થઈ જાય. વ્રજમાં જઈએ, યમુનાજીમાં બધા દૂધ ચડાવે છે, કેમિકલવાળું છે તો શું છે, મને તો આ મળ્યું તો હું થોડું ચડાવીશ તો શું ફરક પડશે, તો હું ચડાવી આવું. તો આ જે વૃત્તિ છે એમાંથી થોડા દૂર નીકળવાનો પ્રયત્ન કરીશું તો જ સુધારા આવી શકે છે. તો આપણે સંકલ્પ લઈએ કે એ દાનઘાટીના રસ્તાનો આપણે ઉપયોગ ન કરીએ. એના પછીનો જ પ્રશ્ન છે, જાણવાની ઈચ્છા છે ગિરિરાજજી પર બિરાજમાન શ્રીનાથજી ચરણચોકી ગિરિરાજજીની ઉપર શ્રીનાથજી બાવાના મંદિરના દર્શન માટે બ્રહ્મસંબંધ પ્રાપ્ત વૈષ્ણવને ત્યાં જવું યોગ્ય છે કે નહીં? જો યોગ્ય ન હોય તો તેનું કારણ પણ જણાવશો. આમાં છે ને એવું છે કે જ્યારે શ્રીનાથજી બિરાજતા તે વખતે તો બધા ઉપર જઈને સેવા થતી અને ગુસાઈજી પણ પધારતા, મહાપ્રભુજી પણ પધાર્યા. એ વખતે પેલો ગોબરનો રસ્તો બનાવવામાં આવ્યો અને ગોબર પર પગ રાખીને જવું કે જેને કારણે શ્રી ગિરિરાજજી પર સાક્ષાત પરિશ્રમ ન થાય અને કોઈ વૈષ્ણવે ગિરિરાજજી પર પગ મૂકી દેતા તો ગુસાઈજી અરુચિ પણ પ્રકટ કરી, એવો પ્રસંગ પણ આવે છે. તો એ સમયનો એ પ્રશ્ન, એ પ્રક્રિયા હતી. હવે ત્યાં શ્રીનાથજી નથી બિરાજતા, સેવાનો ક્રમ પણ એ રીતે પ્રાપ્ત નથી. હવે જવું કે ન જવું એની માટે એક પારંપરિક વિચાર એવો પ્રાપ્ત થાય છે કે જીવનમાં એકવાર જઈ શકાય છે. તો ઘણા વૈષ્ણવો એ રીતે જતા હોય છે. અમે પણ ક્યારેક એકવાર ગયા છીએ, ઘણા વર્ષો પહેલાં, હવે એટલું સ્મરણ પણ નથી, નાના હતા ત્યારે. પછી કોઈ વાર જવાનો ઈચ્છા પણ નથી થતી કે હવે જવું આવશ્યક નથી જણાતું. તો એકાદ વાર જવું હોય અને કોઈને એવું હોય કે ન જઈએ તો એમાં પણ કોઈ આપત્તિ નથી, કેમ કે ત્યાં જઈને એવું કશું બીજું થવાનું નથી. ખાલી એક આપણને આગ્રહ છે કેમ ન જવું. તો એકવાર જવું હોય તો એ વિષયને એ રીતે જુઓ, ન જવું હોય તો ફરક નથી પડતો, ન જવું પણ એમાં યોગ્ય જ છે. જેને જે ઠીક લાગે એ કરી શકાય. યથેચ્છસી તથા કુરુ. જે પુષ્ટિમાની રીતે યમુનાજીમાં ભાઈ બીજના સ્નાનનું શું મહત્વ છે? કૃતિબેન છત્રાલા અમદાવાદથી પૂછી રહ્યા છે. ભાઈ બીજના સ્નાનનું બહુ વિશેષ મહત્વ એવું જણાતું નથી પુષ્ટિમાર્ગમાં, પણ બધા કરતા હોય ને આપણે કરી લઈએ, કેમ કે નિત્ય સ્નાનનો તો મહિમા છે, નિત્ય પાનનો મહિમા છે. એવા કીર્તન પણ આવે છે કે ત્યાં છો તો તમે સ્નાનપાન કરી શકો છો. તો આપણે નિત્ય પણ ત્યાં હોઈએ તો નિત્ય સ્નાનપાન થાય, ક્યારેક જતા હોઈએ તો તે સમયે પણ સ્નાનપાન થઈ શકે. પણ વિશેષ કરીને ભાઈબીજના સ્નાનનું કોઈ મહત્વ હોય એવું નથી જણાતું. છતાંય ભાઈબીજનું સ્નાન કરી લો તો નિત્ય જે કરાતું હોય ભાઈબીજને કરવામાં કોઈ આપત્તિનો વિષય નથી, તો થઈ શકે.
પણ હવે યમુનાજી કઈ રીતે કયા સ્વરૂપે બિરાજે છે એવા પણ અનેક પ્રશ્નો છે જ. આપનું સ્વરૂપ પણ એટલું નિર્મલ નથી, અવિચલ ધારા પણ નથી, એટલે એવા અનેક પ્રશ્નો સાથે આ વિષયને આપણે વિચારવાનું છે. અને આધિભૌતિક સ્વરૂપની હાનિ યદિ થાય છે તો આપણા આધ્યાત્મિક આધિદૈવિક ભાવનામાં પર એની અસરો તો પડે જ છે, અને જે અસરો આપણે ત્યાં જઈએ છીએ તો અનુભવાય પણ છે. એટલે આધિભૌતિક સ્વરૂપની સુરક્ષા થવી પણ ખૂબ મહત્ત્વની છે, અને કમસે કમ આપણાથી કોઈ દોષ ન થાય એની સાવધાની પણ અવશ્ય ત્યાં અપેક્ષિત છે. નાથદ્વારામાં પૂનમ ભરવાનું મહત્ત્વ અને શ્રીનાથજીની ધજાજીનું શું મહત્ત્વ છે? પૂનમ ભરવાનું તો કોઈ વિશેષ મહત્ત્વ નથી. આ જ બધું ગતાનુગતિક તયા છે. લોકો કરે તો આપણે પણ કરવું જોઈએ. આપણે પુષ્ટિ માર્ગે શા માટે પાછળ રહી જઈએ એવો વિચાર આપણને આવી જાય. એટલે કોઈક કંઈક કરે તો આપણને લાગે કરવું જોઈએ તો આપણે કરીએ. નવરાત્રિ બધા કરે તો આપણે પણ નવવિલાસ કરીએ. નવવિલાસમાં બધા દેવી પધરાવે તો આપણે યમુનાજી પધરાવી દઈએ. એટલે કોપી તો કરવી પડે ને કંઈક ને કંઈક. તો એવી કોપી કરીને આ બધું ઊભું થયેલી ઘટના છે. બધે શાક્ત પરંપરામાં ચૂંદડીઓ ઓઢાડે તો આપણે પણ યમુનાજીને ચૂંદડીઓ ઓઢાડી દઈએ. પહેલાં લોટીજીમાં નાની ચૂંદડીઓ ઓઢાડીએ, પછી યમુનાજીમાં જવાની કોઈની ઈચ્છા થાય તો બાંધીને લાંબુ બનાવીએ અને એ ચૂંદડીઓ ઓઢાડી દઈએ, એના મનોરથથી નોંધીએ. તો હવે આ તો નવી બધી પ્રક્રિયાઓ છે. પ્રભુએ કહ્યું ને, પરંપરાથી હોય ને કેટલુંક પાખંડ મત પણ ઘૂસતું જાય. પ્રભુએ એ સમયે પણ ભાગવતજીમાં સમજાવી દીધું. તો આજે પણ એવી અનેક સંભાવનાઓ, રસ્તાઓ બધા માટે ખુલ્લા છે અને બધા કરે રાખે છે, પણ એવું કોઈ મહત્ત્વ નથી. ધજાજીની વાત છે. ધજાજી શ્રીનાથજીના મંદિર પર બિરાજમાન છે, એનો ભાવ પણ છે. 7 રંગના 7 જે ધજાજી છે એનું શ્રીનાથજી અને જે 4 યુથના અધિપતિ નાયિકાઓ છે, પછી ગિરિરાજજી છે અને ગોપિકાઓ છે, ગોપિકાઓનો જે સ્નેહ છે, એ પ્રકારના 7 રંગનો ભાવ છે. એ ઉત્તમ ભાવ છે. અને શ્રીનાથજીના ધજાજી શ્રીનાથજીના મંદિરના ઉપર બિરાજે છે, એ ખૂબ સુંદર વાત છે. હવે એ શ્રીનાથજીના ધજાજીનું કદાચ ક્યારેક કોઈક પધારવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હશે. ક્યારેક કોઈક એવા વૈષ્ણવ હોઈ શકે જે શ્રીનાથજીના આગ્રહી હોય, જવા ઈચ્છતા હોય, ન જઈ શક્યા હોય, અને ધજાજીને પધરામણીનો કોઈ ક્રમ ક્યારેક થયો હોય. હવે એવી કોઈ પ્રાસંગિકતા નથી જણાતી. હવે બધા આરામથી જઈ શકે, રસ્તા બની ગયા, ઘણી સુવિધાઓ થઈ ગઈ, આપણે બધે જઈ રહ્યા છીએ અને બધી અનુકૂળતા થઈ ગઈ છે. એટલે હવે કદાચ જવાનો આગ્રહ હોય તો સ્વયં જઈને અને શ્રીનાથજીના દર્શન કરી લેવા યોગ્ય છે. એટલે હવે ધજાજીના પધરામણીના કોઈ પ્રાસંગિકતાનો પ્રસંગ નથી. શ્રીનાથજીના ધજાજીના પધરામણીમાં પણ હવે ઘણો બધો વ્યાપારી વૃત્તિઓ, આડંબર એનો પ્રવેશ પણ થયો છે. લૌકિક વૃત્તિઓ ઘણી બધી વધી ગઈ છે. લૌકિક દેખાડા માટે આયોજનો થઈ રહ્યા છે, જેમાં ભક્તિભાવ હવે ન્યૂનતમ થતો જાય છે. તો આ સ્થિતિમાં પણ એ પ્રકારને કરવું યોગ્ય નથી જણાતું. યોગ્ય એ જ છે કે આપણે આપણા ઘરમાં સ્વસેવ્ય પ્રભુમાં જ સર્વસ્વનો ભાવ કરીએ. આપણા પ્રભુમાં આપણા સર્વસ્વ બિરાજી જ રહ્યા છે. શ્રીનાથજી પણ ત્યાં જ બિરાજી રહ્યા છે. શ્રીનાથજી કોઈ ઇતર નથી, બીજા નથી. એ ભાવથી આપણા સેવ્યને આપણે સન્મુખ થઈએ, એમાં બધું જ પ્રાપ્ત છે. ભૂમિતાબેન યુકેથી પ્રશ્ન કરી રહ્યા છે. મેં 2015માં બ્રહ્મસંવત લીધું હતું જૂનાગઢ હવેલીમાં જ. અત્યારે યુકેમાં છું. અહીં કંઠી પહેરી નથી શકતા. ક્યારેક, અચ્છા, કંઠી નથી પહેરી શકતા ક્યારેક. યમનાષ્ટક રોજ કરું છું. સંપુટી પાઠ સાથે કંઠી પહેરવી ફરજિયાત છે. મેં હમણાં સોમયજ્ઞમાંથી કંઠી ડોકમાં પધરાવી છે. કઈ રીતે પુષ્ટિમામાં બધું કરવાનું હોય તે જણાવશો. એક તો કંઠી નથી પહેરી શકતા એ યોગ્ય પ્રકાર નથી. કંઠી અવશ્ય ધારણ કરો ક્યારેક પણ. શા માટે કંઠી રહિત રહેવું જોઈએ? યમનાષ્ટકના પાઠ નિત્ય કરો છો, સારી વાત છે. સંપુટી પાઠ સાથે કંઠી પહેરવી ફરજિયાત છે. સંપુટી પાઠ જ ન કરવા જોઈએ, એ ક્રમ જ બરોબર નથી. યમનાષ્ટક જે રીતે મહાપ્રભુજી રચ્યું છે એ રીતે સહજ ભાવે કરો, સદા મુદા કરો. એમાં જ મહાપ્રભુજી જે વક્તાનો ભાવ છે એનો સ્વીકાર થવો જોઈએ ને. આપણે કાલ્પનિક રૂપે કંઈ પણ કોઈ કર્મ કરવાની શું આવશ્યકતા છે? ફરી એ જ કોપી કરવાની આવૃત્તિ, ક્યાંક કંઈક સંપુટી કોઈક તંત્રમાં મંત્ર પ્રકારથી આ બધું થતું હશે તો પછી આપણે પણ એને કોપી કરવાની મથામણમાં બધું કરી લેતા હોઈએ છીએ. હવે આપનો પ્રશ્ન છે સંપુટી પાઠ સાથે કંઠી પહેરવી ફરજિયાત છે. કંઠી પહેરવી ફરજિયાત છે, પણ સંપુટી પાઠ કરવું અનાવશ્યક છે, ન કરવું. યમનાષ્ટકનું નિત્ય પાઠ ઉત્તમ છે. મેં હમણાં સોમયજ્ઞમાંથી કંઠી ડોકમાં પધરાવી છે. સોમયજ્ઞને કંઠીને કોઈ લેવા દેવા નથી. સોમયજ્ઞને વૈષ્ણવતાને કોઈ લેવા દેવા નથી. સોમયજ્ઞ પ્રત્યેક બ્રાહ્મણનું કર્તવ્ય છે. 5 પ્રકારના યજ્ઞ, અગ્નિહોત્રમ તથા દશપૂર્ણમાસ પશુષ તથા ચાતુર્માસ્યાની સોમશ્ચ ક્રમાત પંચવિધો હરિ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે સર્વનિર્ણય નિબંધમાં.
અગ્નિહોત્ર, દશ પૂર્ણમાસ, ચાતુર્માસ્ય પશુ અને સોમયજ્ઞ, આ 5 યજ્ઞ છે એ હરિના સ્વરૂપ જ છે. તો જે બ્રાહ્મણ છે એને યથાયોગ્ય સમયે એમનો જે ક્રમ છે, પ્રતિદિનનો ક્રમ હોય, 15 દિવસનો ક્રમ છે, વાર્ષિક ક્રમ છે, એ પ્રકારે બધા યજ્ઞ કરવા જોઈએ. એ વૈષ્ણવ હોવું એમાં આવશ્યક નથી, પ્રત્યેક માટે એ કર્મ બતાવવામાં આવ્યું છે. એટલે વૈષ્ણવતા સાથે સોમયજ્ઞને કોઈ લેવા દેવા નહીં. વૈષ્ણવોના કર્તવ્ય તરીકે પણ, એક વૈષ્ણવી કર્તવ્ય તરીકે સોમયજ્ઞ પ્રાપ્ત પણ નથી. એટલે સોમયજ્ઞથી કોઈ ભ્રમિત ન થવું જોઈએ. સોમયજ્ઞ આજે પણ પુષ્કળ પ્રમાણમાં વૈષ્ણવો માટે ભ્રમિત કરવા માટેનો ઉપયોગ છે એનો. તો એ પણ એક પ્રકારનું આડંબર છે, લૌકિક વધી રહ્યું છે. તો એવા કોઈ ક્રમથી સોમયજ્ઞ ન કરીએ. અને એમાં પણ કામના માટેના પાછા બધા પ્રયોગો ઉમેરવામાં આવે છે. તો આ બધો ક્રમ અપુષ્ટિમાર્ગીય છે. અને સોમયજ્ઞ ઇન ઇટ સેલ્ફ કોઈ પુષ્ટિમાર્ગીય ક્રમ નથી, એક વર્ણાશ્રમ અંતર્ગત બ્રાહ્મણનું કર્મ છે. એણે યથાયોગ્ય કરવું જોઈએ. અને એ પણ કરી શકે તો કરે, ન કરી શકે તો ન કરે. કેમ કે વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલે નતું ક્રિયમાણે ન ધર્મ સ્યાદ અત તસ્માન ન મોચનમ. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે વર્ણાશ્રમ ધર્મો આજે પ્રાસંગિક નથી રહી ગયા. એના આધારે કોઈ અપેક્ષા કરે કે એનો ઉદ્ધાર થશે તો એ સંભવ નથી રહી ગયો. પણ શ્રી વલ્લભ ત્યાં આગળ જ આજ્ઞા કરે છે, અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજે સદા. તો પણ ધર્મ માર્ગનો સર્વથા ત્યાગ ન કરો, કૃષ્ણ ભક્તિના અંગ રૂપે યથાયોગ્ય રીતે આચાર પક્ષનું, ધર્માચારનું પાલન કરો. તો એ સંદર્ભમાં યજ્ઞાદિ પણ થતા હોય તો એને ભગવદ ભક્તિના અંગ રૂપે એક ભક્ત કરે છે, કરી શકે છે. એ એને પ્રાપ્ત છે. તો જેને પ્રાપ્ત નથી એની માટે તો એ વિષય જ નથી. તો સોમયજ્ઞમાં કંઠી ડોકમાં પધરાવવાનો કોઈ પ્રયોજન સિદ્ધ જ નથી થતું. તો પુષ્ટિમાર્ગમાં એ સંદર્ભ નથી, એટલું પણ આપણે સ્પષ્ટ સમજીને ચાલીએ. અને યુકેમાં તો એમ પણ સોમયજ્ઞ થઈ ન શકે. પાછું આપ યુકેથી વાત કરી રહ્યા છો તો ભારત ભૂમિ પર જ યજ્ઞો થઈ શકે. ભારત ભૂમિથી ઇતર ભૂમિ, મ્લેચ્છ ભૂમિમાં યજ્ઞ કર્મ તો પ્રાપ્ત જ નથી થતો. તો મર્યાદાના જે વિધિ વિધાનો છે એ અન્યત્ર તો એમ પણ અપ્રાસંગિક બની જાય છે, અફલદાયી બની જાય છે. એ મહાપ્રભુ આજ્ઞા કરે છે કે આ ભૂમિ પર પણ આજે આ બધા પ્રકારના યજ્ઞાદિનું કોઈ ફલ નથી. આ તો ભક્ત છીએ, પ્રભુની આજ્ઞા છે, તો પછી યથાયોગ્ય એનું પાલન કરી શકાય એટલું કરીએ. અને ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ જ કરીએ, અને કોઈ એનો હેતુ પણ હોઈ ન શકે.